હા મીરા, બસ જો ઘરેથી કોફી પીને નીકળું છું. હા આવું જ છું ને. તું વેઇટ કરે છે ને? હા કંઈ વાંધો નહીં, બસ હું થોડી વારમાં જ પહોંચ્યો. હા, વધારે રાહ નહીં જોવડાવું હવે. આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? સારું ચાલ આવું છું. હા. શું શું શું? હા હવે તને બહાર પાઈ દઈશ કોફી. કોનો ફોન હતો? કોને કોફી પીવડાવવાની વાત કરતા હતા? તારે જાણવું જરૂરી છે? હા, તો કોફી લઈને તો ના આવી તું. કોફી લઈને આવું જ છું પણ તને ખબર હતી ને કે હું તારો વેઇટ કરું છું અહીંયા. જ્યારે જુઓ ત્યારે પહેલા કહે છે. જ્યારે હું ઓફિસ જતો ત્યારે રોકશે કે કોફી બનાવી આપું. હું પૂછવા માટે અત્યારે અહીંયા વેઇટ કરી રહ્યો છું કે કોફી ક્યારે મને મળે, તો આમનામ ખાલી હાથ આવે છે અને હજી પૂછવા આવી છે તું મને. હું થેપલા માટે પૂછવા આવી હતી. ત્યાં તમારે કોઈનો કોલ ચાલુ હતો ને મારી ફ્રેન્ડ હતી. હા હા, કોલેજમાં અમે લોકો સાથે હતા, રિલેશનમાં પણ હતા અને ઘણા સમય પછી મને મળી છે. તો એણે નોકરીની જરૂરિયાત હતી એટલે મારી ઓફિસમાં જોબ અપાવી છે. મારો વેઇટ કરે છે બહાર. જોબ પણ અપાવી? શું સમજે છે તું? જોબ અપાવી એટલે ન ગમ્યું તને? કઈ નહીં. જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ ને. મેં મદદ કરી એની. છોકરી છે એટલે વિચાર્યું જરા. છોકરી જ છે અને છોકરીને બહાર વેઇટ કરાવવો પણ સારો નહીં ને. હવે તારી કોફી તો રેડી નથી, થેપલા પણ રેડી નથી. હું તારી રાહ જોઈશ તો એ બચારી રાહ જોઈ જોઈને થાકી જશે. એના કરતાં સારું ને એને તો કહ્યું કે આપણે બંને બહાર કોફી પી લઈશું. કોઈ છોકરી સાથે તમે આવી રીતે જાઓ તે સારું ના લાગે. લોકો વાતો કરશે. લોકો કઈ વાતો નહીં કરે. હા, વાતો તું કરીશ એવું લાગે છે. અને તને જો દુઃખ લાગ્યું હોય ને તો મને બહુ ગમ્યું. તને દુઃખ લાગવું જ જોઈએ, કારણ કે હું ગમે તેવા શબ્દો તને કહું છું, ગમે તેવી રીતે બોલાવું છું, છતાંય તને કોઈ ફરક તો પડતો નથી. તને દુઃખ તો લાગતું નથી. પતિ છો તમે મારા, કઈ વાતનું દુઃખ લગાવું? અને હક પણ નથી ને. તમે કંઈ પણ બોલો તો હું દુઃખ લગાવું એ? તારામાં બુદ્ધિ જ નથી. સાચું કહું ને તો તને કંઈ ખબર જ નથી પડતી. હા, દરેક વાતમાં તને કામ ચીંધવાનું અને ચીંધ્યા પછી પણ તું પાછી પૂછવા આવે કે હવે આપું. આટલી ભોળી બનવાનું આ નાટક કરે છે કે તને આવડે જ છે? પ્રેમ છે તમારા પ્રત્યે, ચિંતા થાય છે, લાગણી છે એટલે પૂછવા આવું છું. બાકી કોઈના પ્રત્યે પ્રેમ ને લાગણી ના હોય ને તો એને પૂછવું જરૂરી નથી સમજતી. પ્રેમ તો મેં પણ કર્યો હતો. હા, પણ અત્યારે કંઈ નથી. અત્યારે અમે જસ્ટ ફ્રેન્ડ છીએ. તો વિચાર કર. હા, પ્રેમ છે ને કંઈ હોતું નથી એટલે એવું. આ છોકરી સાથે વાત કરતા હતા એને તમે પ્રેમ કરતા હતા? કોલેજ ટાઈમની વાત છે, ત્યાર પછી નહીં. તો હજી તમે સાથે રહેશો? સાથે રહેશું તો ફ્રેન્ડ તરીકે તો રહી શકીએ ને. તને કેવી રીતે સમજાવવું એને જ સમજ પડતી મને. જો તને નહીં સમજાય, કારણ કે તું આ વિષયની બહાર છે. કારણ કે તું કોઈ દિવસ કોઈ છોકરા સાથે પણ તે વાત નથી કરી, તો તારા પતિ સાથે કેવી રીતે વાત કરવી એ તો ક્યાંથી સમજ પડવાની? તારા મા બાપે તને ફક્ત એટલું શીખવાડ્યું છે કે બેટા ત્યાં જાજે, રસોઈ બનાવજે, હા બધા સવાલો પૂછ્યા કરજે અને કામ કર્યા કરજે. આનાથી વિશેષ કંઈ નહીં. મારા મમ્મી પપ્પાએ એવા સંસ્કાર નથી આપ્યા કે બહારના કોઈ છોકરા સાથે આવી રીતે પ્રેમ કરવો અને વાતો કરવી. સાચી વાત છે. પણ કદાચ વાતો કરી હોત ને અત્યારના સમય પ્રમાણે તો ઘણું બધું શીખ્યું હોત. શીખવાનું તારે ઘણું છે પણ તું શીખી નહીં શકે. અને રહી વાત મારી, તો મને કોઈ પ્રેમ છે જ નહીં. હા, કોઈ પ્રત્યે પ્રેમ નથી. હા, માનું છું કે ઘરની જવાબદારીઓ એ નિભાવું છું, પણ એ કંઈ પ્રેમ માટે નહીં. મમ્મીનું ધ્યાન રાખવું એ પણ કંઈ પ્રેમ નથી. એ તો મમ્મી અત્યાર સુધી આપણું ધ્યાન રાખ્યું હોય તો હવે છોકરાઓ મમ્મીનું ધ્યાન રાખે. એનાથી વિશેષ કંઈ નથી. મારા પ્રત્યે પણ પ્રેમ નથી? પ્રેમ કઈ વાતનો? મેં કોઈ દિવસ તને પ્રેમ બતાવ્યો છે? મારે તો લગ્ન જ નહોતા કરવા. હા, તો કરી લીધા છે. અને હું તો કહું છું કે તું પણ આ ઘરમાં ફક્ત જેવી રીતે રહે છે ને એવી રીતે જ રહે, પણ મારા ગળે ન પડતી મને સવાલો ન કર. 1000 વાર મેં તને કીધું હશે કે મને પૂછીને બધું કામ ન કર, મને ફોન કરીને ડિસ્ટર્બ ના કર. હા, આટલો સુધારો લાવી દઈશ ને લાઈફમાં તો ઘણું બધું છે. નહીં આવે મારામાં સુધારો. હા, વસ્તુ તો થાતી જ રહેશે. નહીં આવે મારા સુધારો. એક વાર નહીં ને 1000 વાર કીધું. લાગણી છે તમારા પ્રત્યે એટલે સવાલો પૂછાય છે. હા, લાગણી દુભાઈ જશે ને
અને ફૂટી જશે ને ત્યારે તને ભાન થશે. હા, હવે ચાલ, હું જાઉં છું. કોફી? તું પી લે, હું બહાર એની સાથે પી લઈશ. એમ પણ એને પણ કોફી પીવી છે. હમ? હા મરી ગઈ. બોલ શું હતું? કેટલા ફોન કર્યા મેં તને? અરે સરખો જવાબ નથી આપતી. ક્યારનો કહું છું કે તું મને બહાર મળવા આવ, મારે કામ છે તારું. એકવારમાં સમજતી કેમ નથી તું? ભાઈ તું બુદ્ધિ વગરનો છે. ખબર નથી પડતી તને? હું ઓફિસમાં જોબ કરું છું, અહીંયા ફરવા નથી આવી કે કોઈ પણ ફોન કરીને બેસી જાવ વાતો કરવા. હા, કઈ નવી નવાઈની જોબ નથી કરતી. ગમે તે ઓફિસમાં જોબ કરતા હોય ને, એ કોઈનો કોલ આવે તો અટેન્ડ કરે. અચ્છા એવું હોય? ખબર નહોતી ને મને. બોલ શું કામથી આવ્યો છે? મારે છે ને પૈસા જોતા છે, એ માટે આવ્યો છું. લાવ પૈસા આપ મને. નથી મારી પાસે. હજી જોબ જોઈન કરી એને 1 મહિનો પણ નથી થયો અને પૈસા માંગવા આવ્યો છે તું? શરમ આવી જોઈએ તને. હા, તો મહિનો થવાનો છે ને, તો તારા બોસ પાસે ઉપાડ માંગી લે ને. મારે જરૂર છે એટલા માટે માંગુ છું, નહીંતર તારી આગળ હાથ લાંબો કરું. અચ્છા, આ તારી ગર્લફ્રેન્ડને આઈસ્ક્રીમ ખવડાવવા માટે અને ફરવા લઈ જવા માટે પૈસા માંગવા આવ્યો છે ને? અને જરૂરત કેસ તું? જરૂરત એને કહેવાય જે આપણું ઘર ચલાવવામાં કામ આવે. અરે મારી માટે આ બધી જરૂરત જ કહેવાય, કારણ કે અત્યારે છે ને હું આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. જો અત્યારે કોઈ ગર્લફ્રેન્ડની પાછળ હું ખર્ચો કરીશ, આ થોડુંક આઈસ્ક્રીમ ખવડાવી દઈશ, થોડીક ફરાવી દઈશ, એટલે એ છોકરી છે ને મારી જાળમાં ફસાઈ જશે અને થોડા સમય પછી એની પાસેથી મોટી રકમ પડાવી લઈશ ને હું. શરમ કર. કેવો માણસ છે તું? છોકરીના પૈસા લૂંટવા માટે આવું બધું કરે છે? અરે મહેનત કર ને. ઈશ્વરે આટલું મોટું શરીર આપ્યું છે. હરામના હાડકા જોઈને મને ગુસ્સો આવી રહ્યો આ છે. કઈ નવીન નથી. દર વખતેનું આજ છે તારું. હરામના હાડકા. આ છે મારા હરામના હાડકા. મારાથી કામ નથી થતું. મને આ રીતે જ પૈસા કમાતા આવડે છે અને અત્યારે મારી પાસે પૈસા નથી એટલે હું પૈસા લેવા આવ્યો છું. નથી. જાઓ, તમને મજા આવે ને તમે કરી શકો છો. તારે ઘર મૂકીને ભાગી જવું છે તો જા, ભાગી જા. હું તારે ગોતવા પણ નહીં આવું. જો મીરા, મારે પૈસા જોઈએ છે યાર. હું ક્યાં સાવ રાખવાની વાત કરું છું. સાગર, તારા પૈસા છે ને, શું શું જોવે છે ત્યાં? બોલ ને. મને એમ કે કોઈ આવ્યું. મારી વાત સાંભળજો. આમાં છે ને તારી રેપ્યુટેશન ખરાબ થશે. અહીં હું રાડો નાખતો હોય ને કોઈ સાંભળે તો શું થાય કે આનો ભાઈ આની સાથે ઝઘડો કરતો હતો. મારી વાત સાંભળ, હું તારી પાસેથી ક્યાં પૈસા રાખવાની વાત કરું છું. જો જે પણ પૈસા લઈશ ને એ ગણીને લઈશ અને ગણીને બધા પૈસા પાછા આપી દઈશ. અચ્છા, કોઈ સાંભળે તો શું કહેશે? લોકો સાંભળશે ને તો એમ જ કહેશે કે બેન બિચારી છોકરી થઈને આટલી મહેનત કરે છે અને ભાઈને 5 પૈસા કમાવાની તેવડ તો નથી પણ માંગવા આવી ગયો છે. નવી નવાઈની 2 દિવસથી નોકરી શું લાગી છે? રૂઆબ બહુ વધી ગયો છે તારો. અત્યાર સુધી હું જ તારું ભરણ પોષણ કરતો હતો, હું જ તારું પેટ ભરતો હતો. અચ્છા, મેગી ખવડાવીને? મેગી તો મેગી ખવડાવીને મેં તને. જો સાગર ભૂખી તો પ્લીઝ નથી મારીને. બહેસ ન કર. અત્યારે તું ઘરે જા, આપણે સાંજે વાત કરીશું. અને આમ પણ આ સેલેરી આવવામાં હજુ વાર છે. પૈસા આવશે એટલે આપણે વિચારીશું ને કંઈ. અરે પણ મારે ઉપાડ જોઈએ છે. ગમે તે કંપનીમાં બોસ ઉપાડ તો આપે. અને તું અને તારા બોસ, જો કે ફ્રેન્ડશિપ તમારા લોકોની સારી છે, ખબર છે મને. તું માંગીશ તો એ ના નહીં પાડે. માંગી લે ને ઉપાડ. અચ્છા, એટલે આનો મતલબ એવો થયો ને કે તે ફોનમાં ચેટ વાંચી છે મારી અને આદિત્યની? હા, હવે કોઈક વાર વાંચી લઉં, એમાં શું થઈ ગયું? અચ્છા, હવે આપણે બંને ભારો વચ્ચે શું પોતાનું ને શું પારખું? સાચું. આપણી બંનેની વચ્ચે શું પોતાનું ને શું પારકું? તો ભાઈ પછી એક કામ કર ને, તું જોબ કરવા માંડ. કાલથી હું ઘરે રહીશ. જો આમ પણ હવે આ જોબ મારાથી થાય એમ નથી. ઘરના કામ કરવાનું, અહીંયા આવીને જોબ કરવાની. તું જોબ કર, હું તારું ધ્યાન રાખીશ. કેવું રહ્યું? ના, એવું તો શક્ય જ નથી. કારણ કે જો એવું જ કરવું હોત તો તને જોબ કરવા દીધી જ ન હોત ને. એટલું યાદ રાખ ને, મને છે ને કામ કરવામાં કોઈ રસ નથી. મારે પૈસા જોઈએ છે, બસ. ધેટ્સ ઇટ. મળી જશે. સાંજે તને 500 રૂપિયા મળી જશે. હવે અત્યારે જઈશ? અરે પણ મારે અત્યારે જોઈએ છે. આપને પૈસા. કહ્યું ને, અત્યારે મારી પાસે પૈસા નથી અને હવે મને ફોન કર્યો છે ને તો એક જ તમાચો મારી દઈશ. ચાલ નીકળ. જો મીરા, ઊભી રહે. મીરા, મને પૈસા આપવાની ના પાડે છે ને, મને આપવાની ના પાડે છે. હવે જો કે હું શું કરું છું. એવો ખેલ રચીશ ને મારો કે રાજા પણ મારો જ હશે ને વજીર પણ મારો.